प्यारे की जय। ऐसा जान के वह भट्ट तोलो न खोले पुस्तक, जोलो श्री देवचंद्र जी ना आवही और बात न करे बुजरक। यार बात न करे बुजरक। ऐसा जान के वह भट्ट। प्रणाम सुंदर साची। ऐसा जान के भट्ट सुंदर साची। यथार्थो ब्रह्म जिज्ञासा, ब्रह्मने जानवानी जिज्ञासा सुंदर साची એ દેવચંદ્રજીની અંદર હતી એ ખબર કોને પડી ગઈ? કાનજી ભટ્ટને સુંદર સાચી। સુંદર સાચી સમજવા જેવું છે કે 14 વર્ષ સુધી ભાગવત કથા સાંભળે છે। આપણે કદાચ 4-5 વર્ષથી વિતક ચર્ચા સાંભળતા છે, કોઈ 10 વર્ષથી, કોઈ 15 વર્ષથી પણ હશે, પણ સ્ટેપ બાય સ્ટેપ ચોપાઈ ટુ ચોપાઈ છૂટી ગઈ એવો અહેસાસ આપણને થાય કે ચાલો આ છૂટી ગઈ તો મારું ગયું એવું। સુંદર સાજી એકે એક શ્લોકને જાણે છે દેવચંદ્રજી, એકે એક ચરણને જાણે છે, તેમ છતાં જે ટાઈમ છે એમાંથી જે કઈ શ્લોક છૂટી જાય છે એ સુંદર સાજી પોતાના ગુરુજીના ઘરે જઈને પછી એ પુસ્તક ખોલાવડા છે। એટલા માટે હવે સુંદર સાતજી જ્યાં સુધી દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી સુંદર સાતજી કથા ચાલુ થતી નથી કે છે તોલો ન ખોલે પુસ્તક, ત્યાં સુધી એ પુસ્તક એ ભાગવત ખોલતા નતા। જોલો શ્રી દેવચંદ્રજી ના આવી દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી और बात न करे बुजरक। અને એ સુંદર સાતજી ચોપાઈનો અર્થ નતા બતાવતા। रहे श्रोता शहर के चौधरी, તો સુંદર સાજી ત્યાં આગળ દેવચંદ્રજી એકલા નતા હોતા, પણ એ જામનગરની અંદર સાહુકાર લોકો, ચૌધરી લોકો પણ સુંદર સાજી ત્યાં આગળ કથા સાંભળવા આવતા હતા। और बड़े साहूकार બડે સાહુકાર લોકો सो मार्ग वल्लभी मिने, તે રાધા વલ્લભી માર્ગમાં होत खटपट हमेशा व्यवहार। તો સુંદર સાજી હવે ખટપટ થવા લાગી કે છે। एक दिवस भटको पूछिया, તો એક દિવસ સુંદર સાજી ભટ્ટને આ સાહુકાર અને ચૌધરી લોકો જે છે સુંદર સાજી એ ભેગા મળીને પૂછે છે तुम्हारा क्या इनसे रोजगार। છે ને તમારા ક્યાં ઇનસે રોજગાર। એટલે સુંદર સાજી હવે પેલા સાહુકાર લોકો જે છે, ચૌધરી લોકો છે, દરરોજ આવીને બેસી જાય, પણ દેવચંદ્રજી આપણે બતાવ્યું ને કોઈ કારણસર સુંદર સાજી કથા કઈ કે વહેલી ચાલુ થઈ ગઈ તો વેવાય લેટ પડ્યા હોય, તો જ્યારે દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી સુંદર સાજી પુસ્તક ખોલતા નથી। એટલે પેલોને લાગ્યું કે ભાઈ અમે લેટ આવીએ ત્યારે તો તમે કથા ચાલુ થઈ ગયેલી હોય છે અને દેવચંદ્રજી નથી આવતા ત્યારે તમે એની રાહ જોઈને બેઠા છો। તમારો કયો સંબંધ છે કે છે जब लग ये नहीं आवत, જ્યાં સુધી દેવચંદ્રજી ના આવે ત્યાં સુધી करो करो नहीं उच्चार। ત્યાં સુધી તમે કથા ચાલુ નથી કરતા કે तब कहया कानजी भट्ट ने, ત્યારે કાનજી ભટ્ટ શું કહ્યું मुझो न काहू कियास। છે ને સુંદર સાજી ભાઈ એવું નથી કે દેવચંદ્રજી મને પૈસા આપે છે, મને ભેટ દક્ષિણા આપે છે અને એના માટે હું લાગવક ચલવું છું કે ભાઈ ના આવે, મને એવું કહેલું નથી કે હું ના આવું તો તમારે લેટ ચર્ચા ચાલુ કરવાની, હું તમને પૈસા દક્ષિણા વધારે આપી દઈ, એવું તો છે નહીં। કારણ કે દેવચંદ્રજી પાસે ફૂટી કોડી નથી ભાઈ, આપે શું, એ તો કોઈ છે જ નહીં સુંદર સાજી। એટલે એમની સાથે મારે કોઈ સ્વાર્થ નથી, પણ એ જ્યાં સુધી ચર્ચા જે સાંભળવા આવે છે અને જ્યારે હું કથા ચાલુ કરી દઉં છું અને આગળનો શ્લોક નીકળી જાય છે તો એ શ્લોકનું અર્થ, એની ચર્ચા, એનો સત્સંગ સાંભળવા માટે મારા ઘરે પછી આવે છે। તમે ક્યારે આયા છો? તમે ક્યારે મને પૂછ્યું કે આજે આ શ્લોક છૂટી ગયો, આજે આ ચર્ચા છૂટી ગઈ, આ સત્સંગમાં આજે ના આયા હોય તોય તમે પૂછ્યું કે ગઈકાલે ચર્ચામાં શું હતું, કાલે શું કરેલું? એ દેવચંદ્રજીમાં જિજ્ઞાસા છે
અને આ પહેલી વાર મને આવો કોઈ ભક્ત મળ્યો છે કથા સાંભળનારો. પહેલી વાર આવો મેં શ્રોતા જોયો છે કે જે મારી આંખોમાં આંખો પરવીને હું જે ઉચ્ચાર કરું છું, હું જે શબ્દ બોલું છું, એક શબ્દ એ શ્રવણ કરે છે. અને શ્રવણ કર્યો છે તો એના જીવનમાં ઉતાર્યો છે, અને જીવનમાં ઉતાર્યો છે તે એટલા માટે એવો નિયમબદ્ધ બની ગયો છે કે છે. સુંદર સાથ. એટલા માટે મારે પછી એના માટે પુસ્તક ના ખોલવું પડે, એટલા માટે અને એને જિજ્ઞાસા તો એનો શ્લોક ના છૂટી જાય એટલા માટે કે છે मैं आगे बाद श्याम जी के તો શ્યામજી ને આગળ કે છે सुने श्री देवचंद्र जी खास તો કહ્યું ને કે ભાઈ ખાસ અહીં જે બધા બેઠા છે તમે બધા જે છો એમાં ખાસ કોણ સાંભળે છે? એક દેવચંદ્રજી કે છે मोहे प्राप्त कहिए तो तुमसे તો પ્રાપ્ત મારે જોઈએ તો કે છે होय क्या इन गरीब से છે ને ભાઈ કદાચ મારે કંઈક જોઈતું હોય, તમે સાહુકાર છો એટલે કે તમે ધનાઢ્ય છો, પૈસા વાળા છો, કદાચ મારે કોઈ પૈસાની જરૂર પડે, કોઈ વસ્તુની જરૂર પડે તો તમે મને આપો છો. એમ દેવચંદ્રજી પાસે શું હોય તે મને આપવાના છે. એટલા માટે એવી કોઈ લાગ રૂશ્વત નથી કે જે હું એને એવું કરું છું, પણ એને એક જિજ્ઞાસા છે, એક બેસ્ટ શ્રેષ્ઠ શ્રોતા છે, એના કારણે કે છે पर तुम कब हो मोहे पूछत છે ને તમે મને ક્યારે પૂછ્યું કે છે आगे पीछे श्लोक कहो मैं છે ને સુંદર સાથ. દેવચંદ્રજી તો એટલા ધ્યાનથી સાંભળતા હતા, જો કદાચ કાનજી ભટ્ટ આગળ પાછળ શ્લોક બોલી જાય ને તો એકાંતમાં જઈને રસ્તામાં જઈને કે આજે તમે શ્લોક આગળ પાછળ બોલેલા. સુંદર સાથ વિચારો. પણ તમે મને ક્યારે કહ્યું? સુંદર સાચી એમ કે છે, કાનજી ભટ્ટ એમ કે છે કે આજ દિવસ સુધી તમે મને ક્યારે કહ્યું? અને સુંદર સાચી કહેવું જોઈએ, અમારાથી કદાચ કોઈ ભૂલ થતી હોય તો તમારે કહેવાની ફરજ છે. કેમ તમે આશ્રય વાહ વાહ કર, મજા આવી ગઈ, ચર્ચામાં મજા ગઈ, અમે તો ફૂલી જઈએ. સુંદર સાથ પણ નહીં, અમારામાં કોઈ ખામી છે સુંદર સાચી, કહેવાની ફરજ તમારી છે. અમારામાં ખામી ક્યારે દૂર થાય? કે જ્યારે તમે અમારી ભૂલ પકડો અને તમે અમને કહો કે ભાઈ તમે આજે અહીં ભૂલ કરી છે સુંદર સાથ, તો કાલે અમે વધારે તૈયાર થઈને આવીએ સુંદર સાથજી કે ભાઈ શ્રોતાઓ તો હોશિયાર છે, આપણા શબ્દને પકડે છે સુંદર સાથજી, તો ઓર મજા આવે એમ. તો એ કે છે કે દેવચંદ્રજી એટલા ધ્યાનમગ્ન થઈને ચર્ચા સત્સંગ સાંભળે છે કે એક મારા શબ્દને પકડે છે. પણ તમે ક્યારેય પ્રશ્ન નથી કર્યો, ક્યારે તમે મને ટોક્યો નથી કે તમે આ રીતે કેમ કરો છો, શ્લોક ઉલટ સુલટ થઈ ગયો, તમે આ શબ્દ ના તો બોલવો, તમે કેમ બોલ્યા? એ દેવચંદ્રજી કરે છે કે તમે નથી કરતા. मैं एक श्लोक आगे कहो છે ને મેં શ્લોક એક આગળ કરું તો हुए पास न होय તો એ આગળ પાછળ કે છે तो घर जाय फिर पूछत છે ને જો હું શ્લોક બોલી ગયો ને એ ચર્ચા સાંભળવા ના હોય તો ઘરે આવીને કે છે पुस्तक छोड़ावत सोय તો એ પુસ્તક ખોલાવીને इस वास्ते इन आय से છે ને એટલા માટે દેવચંદ્રજીના આયા વગર मैं करत उच्चार એટલા માટે હું કથા શરૂ કરતો નથી. मैं कहूं की आशा न करो છે ને સુંદરજી, મારે કશું એની પાસે લેવાની કોઈ સ્વાર્થ નથી કે છે, मेरे चाहिए नकार व्यवहार તો એનાથી મારે કોઈ કાર વ્યવહાર નથી ચલાવવો કે છે. तब सभी मोगे रहे તો સુંદર સાજી આ જવાબ આપ્યો કાનજી પટેલ, બધા મૂંગા બની ગયા કે છે. बोलत नाही कोई તો કોઈ ના બોલ્યું. कथा सुनो घर पीछे फिरे તો બધા હવે કથા સાંભળીને પોતાના ઘરે ગયા. रोज जो मन में होय પણ રોષ મનમાં રહ્યો સુંદર સાથજી. સુંદર સાથજી સત્ય વસ્તુ કોઈને નથી ગમતી, કોઈ સત્યની રાહ પર ચાલે છે નથી ગમતું સુંદર સાથજી, કોઈ કોઈને પ્રેમ કરે છે નથી ગમતું સુંદર સાથ. હકીકતની અંદર તો વાસ્તવિકતા તો એ હતી કે ભાઈ દેવચંદ્રજી એક જિજ્ઞાસુ હતા, એક શ્રોતાગણ હતા સુંદર સાથજી. પણ એ સાવકાર ચૌધરીઓને ના ગમ્યું કે ભાઈ માન સન્માન તો મારું હોવું જોઈએ,
કેમ? એમનું ઈગો હર્ટ થયું સુંદરસાજી. કેમ કે દેવચંદ્રજી આયા વગર તમે પુસ્તક નથી ખોલતા અને અમારી કોઈ દિવસ તમે રાહ નથી જોતા. કાર વ્યવહાર તો અમે તમારો એવું કરીએ છીએ, તમારો પરિવાર અમે પાલન પોષણ કરીએ છીએ. કેમ? અમે જે આર્થિક સેવા લઈએ છીએ એનાથી તો તમારું ઘર ચાલે છે. તેમ છતાં તમે અમારું આટલું પણ માનતા નથી કે છે. એટલે મનમાં રોષ ભરાઈ ગયો કે છે. छिद्र को ढूंढत रहे। હવે સુંદર સાજી, છિદ્ર એટલે અવગુણ. કોઈ કોઈને વધારે પ્રેમ કરે છે સુંદર સાજી, તો એનો પ્રેમ ઓછો થાય. ક્યારે ઓછો થાય? જ્યારે કોઈ અવગુણ બતાવવામાં આવે ત્યારે સુંદર સાજી. હવે અહીંયા આગળ એ જ વાત બને છે કે દેવચંદ્રજીને કાનજી ભટ્ટ જે પ્રેમ કરે છે, પોતાનો અંગત શિષ્ય માને છે, તો લાવો એનો કોઈ અવગુણ હોય તો એને છતો કરી દઈએ, જેથી કરીને એના પ્રત્યે જે ભાવ છે, જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા ઓછી થઈ જાય કે છે. रहे बाहिर दृष्ट अहंकार। અને સુંદર સાજી, આ લોકો અહંકાર મેં ખુદીની અંદર કથા સાંભળવા તો આવે છે સુંદર સાતજી, પણ સુંદર સાતજી તમે એક વાર વિતક ચર્ચા સાંભળી, 2 વાર સાંભળી, 3 વાર સાંભળી, 4 વાર તો સુધી સુંદર સાતજી આપણી મેં ખુદી ન જાય. તો સુંદર સાતજી સાંભળો, એ કથા કરે છે એનો વાંક નથી, એ જ્ઞાનનો વાંક નથી સુંદર સાતજી, આ એ ખુદનો વાંક છે સુંદર સાત. કારણ કે જ્ઞાન તો જે સંશય છે, જે અહંકાર છે, એને મટાડવાનું કામ કરે છે સુંદર સાત. પણ જો એ ના અહંકાર દૂર થતો હોય, આપણો સંશય ના મળતો હોય, તો સુંદર સાતજી સમજવું એ આપણામાં કંઈક ખામી છે સુંદર સાતજી. તો એ છિદ્રને સુધે છે અને પોતાનો અહમ લઈને ફરે છે. मार्ग को पावे नहीं। સાચા માર્ગને તેવા પામી શકતા નથી. रहे रब्द को तैयार। અને સુંદર સાજી ખટપટની અંદર, ઝઘડાની અંદર સુંદર સાજી કંઈક શું થાય, ચાલો એને ઊભું કરીએ કે છે. और श्री देवचंद्र जी को प्रश्न रहे। શું પ્રશ્ન રહે કે ना होय द्वादशी को भागवत। જન સુંદર સાતજી આગળ સાંભળ્યું ને કે ભાઈ પહેલો આત્માનો ખોરાક, પછી શરીરનો ખોરાક સુંદર સાતજી, આ નિયમ જીવનમાં હોવો જોઈએ. અને આ નિયમ શા માટે પાડવાની વાત કરે છે કે ભાઈ આ નિયમ હોય તો તમે પહેલો આત્માનો ખોરાક આપો એટલા માટે. કેમ? આત્માનો ખોરાક એ જ્ઞાન છે. જ્યાં સુધી આત્માને જ્ઞાન નહીં મળે ને, તો સુંદર સાતજી આત્માનું કલ્યાણ નથી થવાનું. રીતે જ્ઞાનતમ ન મુક્તિ, ભવસાગર પાર થવું છે તો જ્ઞાન. વેદાંતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણ તમસ્પરસમ તમે વિદિત્વાની મૂર્તિમેથી ના અન્ય પંથા વિધયતે. હે, હું કોણ છું, એ પરમાત્મા કોણ છે એને જાણ્યા સિવાય આવાગમનનું ચક્કર નથી મળતું. તો એ વાત થાય છે કે છે तादीना आप उपवास करे। છે ને સુંદર સાચી. હકીકતની અંદર આજે પણ દુનિયા કયો ઉપવાસ કરે છે? આજ દિવસ સુધી કોઈ બારસ કર્યું એવું નહીં જોવા મળ્યું કઈ. પણ એકાદશી જે 11 છે એ દુનિયા કરે છે, પણ દેવચંદ્રજીની રીત કેવી છે? ઉલટી છે સુંદર સાત. ભાગવત કથા કરે છે એને પણ ખબર નથી કે ભાઈ એકાદશી કરવાની કે બારસ કરવાની સુંદર સાતજી. અને કેમ કરવાની સુંદર સાત વિચારો. એ દેવચંદ્રજી સુંદર સાતજી જે વક્તા છે, જે કથાકાર છે, એના કરતા વિશેષ સુંદર સાતજી સમજ ધરાવે છે. એવી જ સમજ સુંદર સાતજી હરદાસજી સામે પણ પોતે ધરાવતા હતા. અને હવે હલાર દેશમાં આવ્યા છે તો સુંદર સાતજી જે સાવકાર લોકો છે, ચૌધરી લોકો છે, એ સુંદર સાતજી એકાદશી કરે છે, 11 કરે છે. કેમ? કે એ શાસ્ત્રોમાં બતાવ્યું છે એટલા માટે ભાઈ એકાદશી કરવાથી આટલું ફળ મળે છે, આટલું આમ થાય તેમ થાય. એ ભાગવતમાં એનું વર્ણન છે. એ પ્રમાણે કે છે आज आहार न पायो आत्म ईत। અને બારસના દિવસે સુંદર સાતજી કથા થતી નથી. કેમ નથી થતી સુંદર સાતજી? તે દિવસે રજા રાખવામાં. તો એ રજા એટલે કે ભાગવત કથા નથી થતી તો આત્માનો આહાર મળતો. પણ એકાદશી ના દિવસે સુંદર સાતજી કથા 1 કલાકને બદલે 2-3 કલાક થાય છે. વિચારો. તો આત્માનો ખોરાક વધારે મળે છે. તો આત્માનો ખોરાક વધારે મળે છે તો દેવચંદ્રજી વિચારે છે
કે મારું તન મારા ઘોડા હે સુંદર સાજી સમજો આ શરીર છે એનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ, પણ ક્યારે? એ આપણું કામ કરે ત્યારે સુંદર સાથ. પણ સવારમાં ઉઠીને એવો ભાડું માંગે તો પેલું આત્માનું ભાડું જોઈએ સુંદર સાજી. આત્માનું ભાડું મળી જાય, ખોરાક મળી જાય તો સુંદર સાજી 2 કલાક સુધી આપણે ચર્ચા સાંભળતા હોય, આત્માનો ખોરાક મળતો હોય તો આત્મા પણ વિચારે છે અને એ પરમાત્મા પણ વિચારે છે કે મારી આત્માને આ ખોરાક મળ્યો છે એ કોના આધારે? આ તનના આધારે મળ્યો છે. સાધન તો તન છે ને ભાઈ, આ તનમાં જીવ બેઠો છે, આ જીવ પર પરમધામની આત્મા સવાર થઈ છે, તો એ જીવને પણ આભાર વ્યક્ત કરવો જોઈએ અને શરીરને. એટલા માટે એકાદશીના દિવસે સુંદર સાજી ભૂખ્યા નથી રહેતા દેવચંદ્રજી. અને બીજા બધા શું કરે છે? એકાદશી કરે છે, ઉપવાસ કરે છે સુંદર સાતજી. વ્રત શું છે, ઉપવાસ શું છે, આપણે બધું સમજીશું સુંદર સાતજી. તો એ દિવસે વધારે મળે છે તો એ દિવસે સુંદર સાજી સારું એવું મિષ્ટાન બનાવીને પોતે ખાય છે અને પેલા બધા ભૂખ્યા રહ્યા છે સુંદર સાજી. કેમ? 2 કલાક સુધી સાથ આપ્યો છે શરીર તે મને, એટલા માટે તારો પણ હક બને છે અને મારી પણ ફરજ છે કે હું તને સારું મિષ્ટાન જમાડું. એટલે 11 સુંદર સાજી એ સાવકાર વૈષ્ણવોની અંદર 11 એકાદશી કરવાનું સુંદર સાજી એ વ્રત છે, એક પારવામાં આવે છે કે છે એ તો ભાડા આહાર કા છે ને એ ભાડા આહાર કા કે છે ક્યો કર દેવું આકાર છે ને કઈ રીતે હું આપું જ્યાં સુધી આત્માને ના મળે તો? શ્રી ભાગવત સુને નિષ્ઠાવંત ભાગવત સુને નિષ્ઠા બંધ એટલે કે સુંદર સાજી ટાઈમ ટુ ટાઈમ અને દરરોજ કન્ટિન્યુ કે છે રહે આહી કો વિચાર અને એ વિચાર રહે છે. यह बात उन लोगों ने તો આ વાત કોને જાણી? સાવકાર ને ચોથ. કારણ કે એવા છિદ્ર હોતા હતા ભાઈ, અવગુણ હોતા હતા, પણ એવા થોડા બીડી પીતા હતા, એવા છોણામાના થોડા જુગાર રમતા હતા સુંદર સાજી, કે થોડા વ્યભિચાર કરતા હતા. આ છિદ્ર કહેવાય સુંદર સાજી. જે નિયમ છે એ નિયમના પાલનમાં નથી દેવચંદ્રજી. પણ કયો નિયમ? કે સમજીને જે જ્ઞાન કાનજી ભટ્ટે પીરસ્યું છે અને ચીટી હાર ઊંટ કટાર બધાય 11 કરે છે તો બધા કરવા લાગ્યા, પણ એક દેવચંદ્રજીને સમજ આવી સુંદર સાથજી, કોઈ વીરલી આત્મ જાણી શકે છે. હવે કેમ આ સમજ આવી? દેવચંદ્રજીને આ સમજ કેમ આવી? દેવચંદ્રજીને સમજ એટલા માટે આવી કે પહેલું તો દેવચંદ્રજી નિષ્ઠા બંધ નિયમબદ્ધ સુંદર સાજી કથા સાંભળતા હતા અને એકે એક જે શબ્દ હતો ને એ શબ્દ શ્રવણ કરીને એને જીવનમાં ચરિતાર્થ કરતા હતા અને ચરિતાર્થની અંદર સુંદર સાજી એમને એ સમજ આવી ગઈ કે ભાઈ આત્માનો ખોરાક જે આહાર છે એ સત્સંગ છે. અને જ્યાં સુધી એ કાનજી ભટ્ટ પણ બોલ્યા છે સુંદર સાજી સત્સંગની અંદર, જ્યાં સુધી આત્માનો ખોરાક ના મળે ને ત્યાં સુધી શરીરને ખોરાક નહીં આપવાનો. એ કોને પકડી પાડ્યું? દેવચંદ્રજી. તો સાવકાર અને ચૌધરી લોકોએ આ શોધી પાડ્યું કે ભાઈ આપણે 11 કરીએ છીએ પણ દેવચંદ્રજી 11 કરતા નથી. તો આ પ્રશ્ન લઈને ચોગર જાય છે. હવે કાનજી ભટ્ટ પાસે જાય છે કે છે एक आहार एकादशी को करे અને જઈને કે છે કે ભાઈ એકાદશીનો આહાર કરે છે કે છે बारस उपवास रहे जान છે ને અને 12 નો ઉપવાસ કરે છે. ये निंदा लेके આ નિંદા લઈને करने लगे विचार આ વિચાર કરે છે. હવે अब दाव हमारा आया છે ને હવે અમારો દાવા આવી ગયો કે અમારો દેવચંદ્રજી કરતા હતા ને, હવે ખબર પડશે એમના ગુરુજીને કે દેવચંદ્રજી ગુરુજીના નિયમ પ્રમાણે કયા પ્રમાણે રહેતા નથી. હવે અમે બતાવીશું. એટલે દેવચંદ્રજીને હવે એવા લાડ પ્યાર કરે નહીં કે છે एक कैसा धर्म व्यवहार છે ને એક કેવો ધર્મ વ્યવહાર ભાઈ કે વૈષ્ણવ ધર્મની અંદર તો એકાદશી કરવાની 11 કરવાની તો ભાગવત કે છે, નિયમ કે છે, અમારા ગુરુજી કે છે. તો આ દેવચંદ્રજી કેમ એ કેવો કહેવાય? એ ધર્મ જુદો કહેવાય કે છે? એ કેવો વ્યવહાર કહેવાય કે છે? એક 11 કરે અને એક 11 ના કરે અને 11 ના કરે એવો પાછો કે 12 કરે. આવું તો ક્યારે અમને કે સમજાયું નથી. आए सभा में मिलके તો આ એ બધા સભાની અંદર पूछी कानजी भट्ट से શું પૂછે છે? ऐसा उपदेश
उपदेश तुम दिया છે તમે આવો ઉપદેશ આપ્યો છે તાકે કાનજી ભટ્ટ પણ બોલો તો ખરા કયા ઉપદેશની વાત તમે કરો છો जो प्रसाद ले एकादशी में તો એકાદશીને દિવસે પ્રસાદ લેવો કે છે करे बारस को उपवास અને બારસનો ઉપવાસ કરે કે છે यह कौन शास्त्रों बताए અને કયા શાસ્ત્રોમાં લખ્યું છે यो श्री देवचंद्र जी करत है એ દેવચંદ્રજી કરે છે કે છે तो हम तो कहो समझाए તો અમને સમજાવો સુંદર સાચી કહ્યું ને કે ભાઈ દેવચંદ્રજી 11 નથી કરતા અને શું કરે છે બારસ કરે છે એ મેં તમને સમજાયું તો હવે આ સાવકાર ચૌધરી લોકો એ દેવચંદ્રજીને કાનજી ભટ્ટને કહે છે હવે કાનજી ભટ્ટ ભાઈ તમારી વાત સાચી છે પણ દેવચંદ્રજી 11 નથી કરતા ને બારસ કરે છે એક હું તમને એકદમ એનો જવાબ નહીં આપું દેવચંદ્રજીને આવવા દો હું દેવચંદ્રજીને પૂછું અને એ જે કઈ કાર્ય કરતા હશે એ સમજી વિચારીને કરતા હશે આપણે આવે અને પૂછીએ પછી તમે મને કહેજો તમારે જે લડવું હોય તે લડજો કે છે यो करते श्री देवचंद्र जी તો એમ કરતા કરતા વાતો થતી એટલે દેવચંદ્રજી કે છે आए विराजे सभा में અને સભાની અંદર આગળ આવીને બેસી ગયા कानजी भट्टे पूछिया કાનજી ભટ્ટ શું પૂછે છે यो श्री देवचंद्र जी से કે દેવચંદ્રજીને करत बारस को उपवास ખરું દેવચંદ્રજી કે તું બારસનો ઉપવાસ કરું છું કે છે एकादशी को करत आहार અને એકાદશીના દિવસે તું ભોજન ગ્રહણ કરું છું કે मैं तो यह मानी नहीं મને તો સાવકાર ચૌધરીએ ક્યારના આવીને મને વર્જે છે મને લડે છે પણ મેં એમનું કહેલું માન્યું નથી કેમ કે મને તારી પર વિશ્વાસ છે કે મારો દેવચંદ્રજી ક્યારેય અલગ કામ નહીં કરે કે છે श्री देवचंद्र जी करण आहार અને દેવચંદ્રજીને तब श्री देवचंद्र जी उत्तर दियो ત્યારે દેવચંદ્રજીએ કેવો જવાબ આપ્યો यही बात हम करत હા ગુરુજી કે છે તમે કહો છો એ વાત સાચી છે હું એકાદશી 11 નો ઉપવાસ કરતો નથી અને 12 નો ઉપવાસ કરું છું કે છે तब सबोने कहा अर्थ कहो ત્યારે બધા મળીને કહ્યું કે ભાઈ તું અમને સમજાય કે છે हम समझत नहीं इत અમને આ સમજણ નથી पर इतना हम समझते हैं પણ હમ ઇતના સમજ એટલે પેલા સાવકારો ટોણો મારે છે કે એટલું તો અમે જાણીએ છીએ કે છે जो श्री भागवत दरखत જેને ભાગવત એક વૃક્ષ છે કે છે ताकि एक डाली को અને એ વૃક્ષની એક ડાળી કે છે कोई बिरला पहुंच છે ને એટલી તો અમને ખબર છે દેવચંદ્રજી જે કે ભાઈ આ ભાગવત એક વૃક્ષ છે અને એની જે ડાળી છે એ ડાળીને કોઈ વિરલા જાણી શક્યું છે આ સંસારમાં અત્યાર સુધી જ્યારથી ભાગવતની ઉત્પત્તિ થઈ ત્યારથી મારીને આજ દિવસ સુધી એ વૃક્ષની એક જ ડાળીને કોઈ વિરલો ગણ્યા ગોઠ્યા ઓગળીના વેઢા પર ગણાય એટલા સુંદર સાજી એને સમજી શક્યું છે કે છે पर तुम पात पात की रग में પણ તું તો ઓહો બધી ડાળીઓ અને ડાળીઓના એ પત્તા છે અને પત્તાની અંદર રહેલી જે રગો છે તું તો રગે રગની જ્ઞાન જાણું છું કે છે है दरखत विस्तार એટલો બધો વિસ્તાર કે છે कहा तुम सब में फिरवले છે ને તું તો એક કણે કણની અંદર એ પાણીના જે રગો છે ને પાનની રગે રગની અંદર એટલે કે એ શ્લોકો છે સુંદર સાજી એ શ્લોકના જે ચરણ છે અને એ ચરણના એ શબ્દો છે સુંદર સાથ એક એક શબ્દને તું જાણતો થઈ ગયો કે છે ऐसो औरन को नहीं विचार આ કોઈને આવો વિચાર નથી કે છે कहा ये तो तुम कहत हो એ તો કે છે કે ભાઈ આ તો તમે કહો છો કે છે शास्त्रों के वचन શાસ્ત્રોના વચનો ताको साचो जान के તાકો સાચું જાણીને देत है समझाए मन મનને સમજાવીને કે છે श्री देवचंद्र जी ने कही શું દેવચંદ્રજી કે છે लिया ऐसा पन અમે એવો નિયમ લીધો છે हे भागवत आहार आत्म को છે ને હવે જવાબ આપે છે કે ભાઈ હું એકાદશી ને 12 નું તમને સમજાવું છું કેમ કરું છું એ કે ભાગવતનું જે જ્ઞાન છે ને એ આત્માનો આહાર છે સુંદર સાથજી
અને આત્માનો આહાર હોવાને કારણે શાસ્ત્રો પણ એવું કહે છે કે જ્યાં સુધી આત્માનો ખોરાક ના મળે ને ત્યાં સુધી દેહને ખોરાક નહીં આપવાનો. સુંદર સાજી કેમ? દેવચંદ્રજી 11 વર્ષની ઉંમરથી સુંદર સાજી નીકળી ગયા છે. થોડું ઘણું તો એમને જ્ઞાન પ્રાપ્ત થયું છે, ભલે સંસારની સપનાની બુદ્ધિનું જ્ઞાન હોય, પણ એ શાસ્ત્રોને જાણતા થઈ ગયા છે. તો એ જવાબ આપે છે જોલો સુનને ન પાવે મન, છે ને ત્યાં સુધી ના સાંભળે ત્યાં સુધી. જો ભાગવત દ્વાદશી કો, અને ભાગવત કે છે 12ના દિવસે નાહી વાચત, તમે વાંચતા નથી કે છે, તબ આકાર કો, અને તેથી હું આકાર કો આહાર ન દેવ, છે ને એ ભંડારો હોય છે સુંદર સાજી વ્યાસજીનો. તે દિવસે રાજા સુંદર સાજી તે દિવસો વિશેષ ચર્ચા થવી જોઈએ આમ તો સુંદર સાજી, પણ નથી થતી સુંદર સાજી. તો આ વસ્તુ જે દિવસે આહાર ન મળ્યો એ દિવસે શરીરને એને આપવાનો. જો આત્માને મળી ગયો તો એટલે આગળ સમજાયું સુંદર સાજી કે આપણે નિયમ કરીએ કે જ્યાં સુધી હું એક પ્રકરણ 5 ચોપાઈ સુંદર સાજી ત્યાં સુધી હું મંથન નહીં કરું ત્યાં સુધી આ શરીરને હું નહીં ખોરાક આપું. સુંદર સાજી સમજો સુંદર સાજી, જ્યાં સુધી હું રાજ્ય સાથે 10 મિનિટ વાતો નહીં કરું ત્યાં સુધી આ સંસારનું માયાની કામની શરૂઆત હું નહીં કરું. સુંદર સાજી સવારમાં ઉઠીને કોઈ કાર્યની આપણે શરૂઆત કરીએ પણ એ શરૂઆત સુંદર સાજી રાજ્યના કામથી થવી જોઈએ. એ આજે આ પ્રસંગ આપણને શીખવે છે. કેમ આ પ્રસંગ અહીં મૂકવામાં આવ્યો છે કે 6ઠા દિવસની અંદર મોમીનો માટે આ ખાસ છે કે ભાઈ રાત દિવસ આ સંસારનો નિયમ છે. રાત્રે આપણે ઊંઘી જઈશું પણ સવારમાં તો જ્યારે કોઈ કાર્ય શરૂઆત થશે ને તો એ શરૂઆત શુભ શરૂઆત પોતાના પ્રિયતમ ના ચરણોના દીદારથી થવી જોઈએ, એના ધ્યાન ચિંતવનથી થવી જોઈએ. સુંદર સાથ એની સાથે પ્રેમભરી વાતોથી થવી જોઈએ. એ આપણને આ શીખવે છે પ્રસંગ જે દેવચંદ્રજીએ ભાગવત કથા સાંભળીને આપણા માટે આ તૈયાર થાળી કરી છે કે મેં ભાગવત હું સાંભળતેલો ને તો હું ભાગવત સાંભળતેલો તો જ્યાં સુધી મને એ ભાગવતની કથા સાંભળવા નથી મળતી ને ત્યાં સુધી હું આ શરીરને હું આહાર નતો આપતો. સુંદર સાજી પછી તો સુંદર સાજી દેવચંદ્રજી સાંભળવાના નથી, સાંભળવાના છે. દેવચંદ્રજી તો રાજજી બિરાજમાન થઈને એક વક્તા બનવાના, સદગુરુ બની જવાના છે, એટલે એમને સાંભળવાનું તો થવાનું નથી. પણ આ છેલ્લે આપણને સમજાયો છે આ પ્રસંગ દ્વારા કે આ માયામાંથી તમારે બહાર નીકળવું હોય, આ સંસારને તમારે જીતવો હોય, આ ભવસાગર પાર થવું હોય તો મેં જે 40 વર્ષ સુધી જે કષ્ટની કરી મેં કદમ પર કદમ જે મિલાયું છે ને એ તમારે મિલાવવું પડશે. ચર્ચા સાંભળવા સુંદર સાજી આપણે દૂર દૂરથી આવીએ છીએ પણ સુંદર સાજી જો એને ધ્યાનથી નહીં સાંભળીએ, એને જીવનમાં નહીં ઉતારીએ સુંદર સાજી, એને આત્મસાત નહીં કરીએ, આપણી રહેણીમાં ના આવે સુંદર સાજી તો એનો કોઈ મિનિંગ નથી. એ વિતક એ આપણને રહેણી બતાવે છે કે દરેક સુંદર સાતનું જીવનમાં આપવામાં આવ્યું છે. પ્રાણનાથજીની લીલા સાથે સાથે સુંદર સાતનું જીવન પણ છે એમાં. સુંદર સાત કે જે સુંદર સાત રાજ્યને પ્રાપ્ત કરવા માટે કેવી કુરબાની આપી છે, એમનું કેવું સમર્પણ છે, એમની કેવી સેવા, એમનો સદગુરુ પ્રત્યેનો કેવો પ્રેમ છે સુંદર સાજી એ વિતક બતાવે છે. અને જો એને આપણે ફોલો કરીશું, એને આપણે અંગીકાર કરીશું સુંદર સાજી તો આપણી પણ ગણના એમની સાથે થાય છે સુંદર સાજી, બાકી આપણી ગણના નહીં થાય. કેમ કે આપણે સુંદર સાથ છીએ, આપણે કહીએ છીએ આપણી જાતને એટલા માટે તો સુંદર સાથ કહીએ છીએ તો સુંદર સાથ રીતે આપણે ચાલવું જોઈએ. મન વાણી ને કર્મથી સુંદર સાથજી સુંદર સાથને શોભે એવું આપણું આચરણ હોવું જોઈએ કે છે. और एकादशी को लेत प्रसाद, અને એકાદશીના દિવસે કે હું પ્રસાદ ગ્રહણ કરું છું तो भेद कितना जानत, તો હું કયો ભેદ જાણું છું કે છે. ओट एकादशी एक शीत के, સુંદર સાથજી સમજો હવે કે ચલો એકાદશી દેવચંદ્રજી નો એવું સમજાવે છે, ચલો હું એકાદશી કરું તો એકાદશી થી ફળ કયું મળશે? સુંદર સાથી એકાદશી કરવાથી કયું ફળ મળે છે? સુંદર સાચી સમજો સ્વર્ગ મળે છે એમ કે છે. પણ સ્વર્ગ ક્યારે મળે? કેટલી એકાદશી કરો તા? 1 કરોડ
સુંદર સાત. 1 કરોડ એકાદશી તમે કરો ને તો એ સ્વર્ગ મળે. હવે આપણું આયુષ્ય કેટલું? ચાલો આપણે 100 વર્ષ જીવીએ તો 1 મહિનામાં 2 એકાદશી, 12 મહિનામાં 24, તો ઘણો સુંદર સાતજી. 1 વર્ષની 24 તો 100 વર્ષની કેટલી થાય? 2400. કરોડ થતો તો કેટલો માનવ તન ધારણ કરવું પડે? સુંદર સાત. વિચારો, અને દરેક માનવ તનની અંદર આપણે એકાદશી કરીશું એવું નક્કી ખરું? સુંદર સાતજી સમજો, વિચારો ચાલો કે હા અમે એકાદશી કરે છે એનો વિરોધ નથી કરતા, પણ એકાદશી કર્યા પછી તમને જે લાભ થવાનો છે એનો વિચાર તો તમે કરો કે કદાચ તમને સ્વર્ગ મળશે. હું તો માનું કે તમને વૈકુંઠ મળી ગયું, ચાલો, પણ સ્વર્ગ અને વૈકુંઠ જે ભાગવતની અંદર એકાદશી કરવાનું વર્ણન આવે છે સુંદર સાજી, એ જ ભાગવત શું કે છે? પ્રલય 4 પ્રકારના કયા? નિત્ય, નૈમિક ને મહાપ્રલયમાં. દશાજી, મહાપ્રલયની અંદર સ્વર્ગ નથી રહેવાનું, વૈકુંઠ નથી રહેવાનું, તો ભાઈ તું સ્વર્ગમાં જઈને શું કરવાનો એકાદશી કરીને? સુંદર સાત. એકાદશી એ કોઈ ધર્મ સાથે ના જોડશો, કોઈ દેવી સાથે ના જોડશો. તમે જે ઉપવાસ કરો છો એનું ફળ મળે છે. કેમ? આ શરીરને આરામ મળે છે. પાચન ક્રિયા જે આપણી છે ને એ પાચન ક્રિયાને આરામ મળે છે, આપણું શરીર સ્વસ્થ રહે છે, તંદુરસ્ત થાય છે. સુંદર સાજી, આ શરીરને જેટલો ખોરાક ઓછો આપો ને એટલું જ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત થાય. એવું નથી કે જે આવે બરબર કરવાને આપણે સ્વસ્થ ને તંદુરસ્ત રહીએ. સુંદર સાજી, એ તો રોગનું ઘર બની જાય. એટલે ઉપવાસના નિયમો આપણા ઋષિ મુનિઓએ બનાયા, ધર્મ સાથે જોડ્યા. આપણા માનવ તનની ફિકર આપણા ઋષિ મુનિઓએ કરી કે લાવો અમને ધર્મ સાથે જોડું ને તો ભલે એ ધર્મના બીકે ભયના કારણે એ સ્વર્ગની લાલચમાં એવો 15 દાડે તો ભૂખ્યો રહે એકવાર. એટલા માટે કહે છે કે ભાઈ તું રવિવાર કરજે, તું સોમવાર કરજે. રવિવાર ને સોમવાર કરજે, સ્વર્ગ વૈકુંઠ ના જવાય, પણ એનો પહેલો પ્રાથમિક લાભ કયો છે કે એનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. પણ અત્યારે તો સુંદર સાજી બદલાઈ ગયું. ઉપવાસ કર્યા વગર એવો 1 કિલો અનાજ લે અને ઉપવાસ કરે તો ડબલ થઈ જાય. તો કે મીઠું મહિના હોવું જોઈએ બસ. હે ફરાળી, બધું ફરાળી લ્યા. એટલે એના કરતા તું ખીચડી ખાઈ લે ને. સુંદર સાજી, તારી ફિકર એટલા માટે કે તું ભૂખ્યો રહો એટલા માટે સુંદર સાજી નકરો ઉપવાસ હોવો જોઈએ. તો આ છે સુંદર સાજી. તમે જુઓ, વિચારો કે નારદ પંચ તંત્રની અંદર એકાદશીનું આપવામાં આવ્યું છે. નારદ પંચ તંત્રની અંદર એકાદશી સ્વયં કહે છે કે જે મારું વ્રત કરે છે પણ મારું વ્રત કર્યા પછી પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જે જૂઠન છે, જે પ્રસાદ છે, એ પ્રસાદને ગ્રહણ કરતો નથી, એને મારું ફળ મળતું નથી. તો સમજો, જે 11 કરે છે એ પરમાત્માને ધરાયેલો પ્રસાદ લે છે ખરો? એ હોય નથી લેતો. તો એની એકાદશી એમ કે છે એ મારું વ્રત એને ફળતું નથી. સુંદર સાજી ખુદ એકાદશી કે છે. કોઈ એવું ના કહેતા કે આવા આવીને આવું કહેલા. નારદ પંચતંત્ર ની અંદર ખોલીને જોજો, એકાદશી સ્વયં કે છે. હવે એ પ્રસાદ ગ્રહણ કર્યા વગર મારું ફળ પામતું નથી. એનો અર્થ એવો થયો કે એકાદશી પણ પારબ્રહ્મ પરમાત્માના પ્રસાદની ઈચ્છા ધરાવે છે. સુંદર સાત. તો આપણે એકાદશીને છોડીને ડાયરેક્ટ જતા રહીએ તો ના ચાલે. રામને ભજા કરતા વિષ્ણુને માની લઈએ તો રામ કોનો અવતાર હતો? આવું અમે સમજાવીએ ને કે ના, ભાઈ રામનો વિરોધ કરતા હતા. હનુમાનજીને છોડીને તમે રામ પાસે જતા રહો તો ના ચાલે. હનુમાનજી કોના ભગત હતા? રામના ભગત હતા ને. હનુમાનજીએ નામના ક્યારે મેળવી? રામના ભગત બન્યા. તો શું આપણે હનુમાનજી ના બની જઈએ? આપણે રામની ભક્તિ કરી હનુમાનજી ના બની જવાય? સુંદરજી આ વસ્તુ બતાવે છે અહીંયા આગળ, તમને ચોખવટ કરીને બતાવવામાં આવે છે. ભાઈ તું જે કાર્ય કરું છું ને એના કરતા તું ડાયરેક્ટ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પામી લે. વચ્ચે જે કોઈ છે ને એને તિલાંજલિ આપી દે, એને છોડી દે.
તો તારે આત્માનું કલ્યાણ થવાનું છે, તો તું ભવસાગર પાર થવાનો છું. બાકી તો આવી કરોડ નહીં, 10 કરોડ તું એકાદશી કરીશ ને, પણ સુંદર સાજી તારું કોઈ કલ્યાણ થવાનું નથી. કલ્યાણ તો ક્યારે થયું કહેવાય? જ્યારે તું ભવસાગરથી પાર થવ ત્યારે. બાકી તને સોના મોહર મળી જાય, તું નરેન્દ્ર મોદીની જગ્યાએ બેસી જાવ, તું ટ્રમ્પની જગ્યાએ બેસી જાવ, તો એ તારું કલ્યાણ કહેવાય? એ કલ્યાણ ના કહેવાય. એ તો તું જન્મ મરણના ચક્કરમાં ફસાયો કહેવાય ભાઈ. એ તો માયાની ઝંઝટમાં તું બેસી ગયો. પણ તું જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી જાવ ને, એવું કામ કરી લે. તો અહીંયા આગળ સુંદર સાજી એ દેવચંદ્રજી કેટલી સમજ છે સુંદર સાજી. તો હવે કાનજી ભટ્ટ શું કહે છે તુલ્ય ન આવત તો એની તુલે નહીં આવી શકતું કે છે, 1 કરોડ એકાદશી નહીં આવી શકતું કે છે. શ્રી પાર બ્રહ્મ લીલા રસ કા છે ને ભાગવત એ પાર બ્રહ્મ લીલા રસ કા. શું કે છે? यह जो ग्रंथ श्री भागवत છે ને એ પાર બ્રહ્મ લીલા રસ કા એ ગ્રંથ ભાગવત છે સુંદર સાધજી. 18 પુરાણોની રચના કરી વ્યાસજીએ. ત્યારે એને જોવામાં આવ્યું, અધ્યયન કર્યું બ્રહ્માજીએ ને બધાએ. તો કે તે સંસારનું સત્યાનાશ પામી દીધું સુંદર સાધજી. કેમ? પુરાણોની રચના કરીને સુંદર સાધજી આ સંસારને એટલા કર્મ કાંડની અંદર ફસાઈ દીધો સુંદર સાજી. એનો કોઈ પારાવાર નહીં. એટલા માટે કહ્યું કે હવે તું કોઈ એક એવા ગ્રંથની રચના કર જેથી કરીને એ સત્સંગ છે, એ જ્ઞાન છે, એ સાંભળીને એ જીવનું કલ્યાણ થાય સુંદર સાજી. તો એટલા માટે સુંદર સાજી ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર સુંદર સાજી વ્રજ અને લીલા, વ્રજ અને રાસની જે લીલા થયેલી ને, એ વ્રજ અને રાસની પ્રતિબિંબ લીલાનું વર્ણન સુખદેવજીએ સુંદર સાજી સુખદેવજીએ સિંચ્યા, અમૃત સિંચ્યું. કયું અમૃત સિંચ્યું સુંદર સાજી? કે એ પહેલા દિવસમાં જે બાલ લીલા થયેલી અને બીજા દિવસમાં રાસની લીલા થયેલી સુંદર સાજી, એનો રસ એમાં સુંદર સાજી ઉડેલો છે. અને જો કોઈ આને સાંભળશે, આ લીલાને એના જીવનમાં ઉતારશે સુંદર સાજી, એ કે આવા ગમનના ચક્કરમાંથી છૂટી જશે સુંદર સાજી. પણ આ કે બહુ સમજવાની જરૂર છે. આવા ગમનના ચક્કરમાંથી છૂટવાની વાત તો છે, પાર બ્રહ્મની લીલા. પણ પાર બ્રહ્મની લીલા એ વિષ્ણુને પાર બ્રહ્મ કયા છે અહીંયા આગળની કોઈને પહેચાન નથી હજુ. તો પાર બ્રહ્મ એવું છે, પણ એને પામ્યા પછી વૈકુંઠમાં મુક્તિ મળે છે. જે 4 પ્રકારની મુક્તિ કહીને, એ 4 પ્રકારની મુક્તિ વૈકુંઠમાં મળે છે. એ મુક્તિ ક્યાં સુધી છે? જ્યાં સુધી વૈકુંઠ છે ત્યાં સુધી સુંદર સાધજી. પણ વૈકુંઠે નથી રહેવાનું સુંદર સાધજી. તો સુંદર સાધજી મુક્તિ તો એને કહેવાય જે હદ છોડીને બેહદમાં જાય. 8 પ્રકારના ભીષ્ટના સુખોની અંદર સુંદર સાધજી એનો એવો સ્થાન પામી લે, તો એને મુક્તિ કહેવામાં આવે છે. પણ સુંદર સાજી હજુ તો તારતમ જ્ઞાન અવતરણ થયું નથી. હદની પાર જે બેહદ છે એની કોઈને સમજણ નથી. બાલ મુકુંદ બાકે બિહારીમાં ભેદ શું છે હજુ તો કોઈને સમજણ નથી ભાઈ. કે બાલ મુકુંદમાં કોને લીલા કરેલી, બાકે બિહારીની અંદર કોને લીલા કરેલી, એ હજુ શ્રી કૃષ્ણની ત્રિધા લીલાનું અહીંયા વર્ણન કરે છે ખરા, પણ લીલા કરવા વાળું કોણ છે? 3 ભેદ હજુ અહીં કોઈ સમજાઈ શક્યું ને. કાનજી પર આખી જિંદગી આ કરવાના છે કથા. હજુ દેવચંદ્રજીને પણ ખબર ના પડી કે આ ત્રિધા લીલા છે શું સુંદર સાજી. તો એ વાત કરે છે કે છે तिनको सुन के स्वर्ग का એને સાંભળીને કે છે सब साधन करत છો ને સુંદર સાથ. આજે ભાગવત કરો છો ને, તો કાન ખોલીને સાંભળી લો કે ભાગવત સાંભળવાથી ક્યાં જવાય છે ભાઈ? ફરી વાંચો. तिनको सुन के स्वर्ग का સુંદર સાથ વિચારો કે ભાગવત સાંભળીને તમે ક્યાં જશો? સ્વર્ગમાં જવાના છો. સ્વર્ગમાં. તો વગર ભાગવત સાંભળે પણ સ્વર્ગમાં જવાય. ક્યારે જવાય? કે 12મું કરો તારે ગાયનું પૂંછડું ધોવાનું. વગર ભાગવત સાંભળે સસ્તામાં સસ્તો સોદો સુંદર સાજી. આજીવન એને દારૂ પીધો, માંસ ખાધું, વ્યભિચાર કર્યું, બધું જે કર્યું તે કર્યું, પણ કેવો 12મા દાડે જોઈએ ગાયનું પૂંછડું ધોવે તો એવો વૈતરની નદી પાર કરી જાય અને સ્વર્ગમાં સુંદર સાજી.
સુંદર સાથ વગર ભાગવત સાંભળે, ભાગવત સાંભળવાથી થોડું જવાય સ્વર્ગમાં. સુંદર સાથજી વૈકુંઠમાં જવું હોય તો વૈકુંઠમાં મોકલી આપે આપણને. કેમ? આ સંસારમાં એવા ઠેકેદારો છે સુંદર સાથ, બસ ખાલી એમને તમારે એમને મહેનતાનું આપવું પડે અને તમારે કેવું પડે કે મારે ક્યાં જવું છે. સુંદર સાથજી તમારા પૂર્વજ થઈ ગયા હોય એને એવા છોડાઈ લાવે. ભાઈ તમારા પિતૃ થયા છે તો એ પિતૃને તમારે છોડાવવા છે તો તમે બેસી જાઓ, એની વિધિ કરી દે, જજો ચાનો. સુંદર સાજી તમારી રાહ જોઈને જ બેઠા હોય, લોભિયા હોય તો સુંદર સાજી ભૂખે ના મરે. કારણ કે આપણે હોતતા હોય, કારણ કે આપણને કંઈક ને કંઈક નડતર હોય. એટલે વાત સાચી છે મહારાજની, મારો બાપો કંઈક હશે કે લાવો એને મુક્તિ. સુંદર સાજી એ ભાગવત સાંભળવાથી સ્વર્ગ મળે છે, પણ આજે ભાગવતને શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. સુંદર સાથ જો ભાગવત શ્રેષ્ઠ હોત, ભાગવત સાંભળવાથી મુક્તિ મળી જતી હોત, ભાગવત સાંભળવાથી પરમાત્માની પહેચાન થતી હોત, ભાગવત સાંભળવાથી પરમધામની પહેચાન થતી હોત, તો સુંદર સાથજી આ વાણી કોઈ જરૂર નથી. અને જો ભાગવત સાંભળવાથી સુંદર સાથ આ બધું થતું હોય તો દેવચંદ્રજીને વિચારો, એ આવે છે પ્રસંગ હજુ, પણ તેમ છતાં સુંદર સાથજી આપણે તો પ્રણામી થઈને સુંદર સાથ એક અનમોલ ખજાનો આપણને આપ્યો છે, પણ ઓને સુંદર સાથજી રૂમાલ પર રૂમાલ ઢોકીને આપણે ઢોપી દીધી અને આપણે સુંદર સાથજી ભાગવતની કથાઓ ચાલુ કરી દીધી. સુંદર સાથજી વિચારો કે મગર અને હાથી વચ્ચે સુંદર સાથજી આટલા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું, આવી સ્ટોરીઓ સમજાઈને સુંદર સાથજી ભાગવતની કથા પૂરી કરવાની. સુંદર સાથજી એક બજેટ હોય સુંદર સાથજી કે આટલે તમારી ભાગવત તમારે કશું નહીં કરવાનું, બધું જ અમારામાં આવી જાય. સુંદર સાથ વિચારો સુંદર સાથ, એમાં આપણે ફસાઈ ગયા છીએ, એમાંથી બહાર નીકળવાનું છે. સુંદર સાથ મારો સુંદર સાથ કે જે વાણીની રાહ જોઈને બેઠો છે, પ્રાણનાથજીના અનમોલ રત્નની વચનોની સુંદર સાથજી એ સાંભળી ના શક્યો સુંદર સાથજી. પણ સુંદર સાથ ધણીની મહેર એવી છે કે ધણીની મહેર એવી એટલી બધી છે કે આપણી નિસ્બત હોવાને કારણે સુંદર સાથજી કોઈ પરમધામની આત્મા આ વાણીથી વંચિત નથી રહેવાની, ભલે ગમે તેટલું એમને જકડી રાખશે સુંદર સાથજી. પણ સુંદર સાથ આનો જે અવાજ છે, જેવી રીતે યોગમાયના બ્રહ્માંડ બાંસુરી વાગેલી, આ સુંદર સાથજી આ વાણી રૂપી બાંસુરી જે કોઈ શબ્દ સુણી લેશે ને તો પરમધામની આત્મા હશે તો અવશ્ય એને કેચઅપ કરી લેશે. કે છે તબ કાનજી ભટ્ટે કહ્યા, કાનજી ભટ્ટે શું કહ્યું દેવો ઇનકા ઉત્તર છે ને એ સાવકાર ચૌધરીને કહ્યું કે ભાઈ આ સમજ છે આ દેવચંદ્રજી કે તમને સમજાયા, હવે તમે એનો જવાબ આપો. કે છે જવાબ ના આયા કાહુ કો, જવાબ ના આયા કાહુ કો. સુંદર સાથજી હોય કે જે ઈર્ષ્યા વેર ઝેર ભાવ સુંદર સાથજી એમાં ફસાયેલો હોય એને સુંદર સાથજી જ્ઞાન ના થાય, ક્યારે એના જીવનમાં જ્ઞાન ના ઉતરે. પણ એ બધાથી ઉપર આવવાનું છે સુંદર સાથજી, જો એના પરથી ઉપર આવી જાઓ તો સુંદર સાથજી સમજાય છે. એક એક ચરણ એક એક શબ્દને જાણે છે દેવચંદ્રજી. કદાચ કાનજી ભટ્ટને શ્લોક યાદ નહીં હોય એટલા વધારે શ્લોક દેવચંદ્રજીને હશે. કેમ? એક ધ્યાનમગ્ન થઈને સાંભળે છે એટલા માટે. હવે એવા કઈ રીતે જવાબ આપી શકે ધન ધન કહ્યા યો કર, છે ને ધન્ય કે છે કે દેવચંદ્રજી કોણ ધન્ય કે છે? પોતાના ગુરુ સુંદર સાથ. વિચારો, પેલા તો કે ધન્ય કે તો એ કેવું કે એક ટોણા તરીકે હસી મજાકમાં કે હા આપણે કહ્યું ના આગળ કે ભાઈ કોઈ આ તો વૃક્ષ છે અને વૃક્ષની અંદર કે પતે પતાની અંદર તું માની ગયો છું કે છે. इन बात चर्चा मीने આ રીતે ચર્ચામીને रहत है एक એક रस રસ થઈને કે છે निर्णय नो झरत है છે ને સુંદર સાજી વ્રજ અને રાસની લીલાનું જે આવે છે સુંદર સાજી ત્યારે એ સાંભળીને સુંદર સાજી દેવચંદ્રજીના નયનોની અંદર સુંદર સાજી નીર જરે છે. કે છે जो वाणी सुने सरस સરસ વાણી કાનજી ભટ્ટના મુખારબિંદથી સાંભળીને यो 14 वर्ष निष्ठावंत સુંદર સાતજી ઉતાવળે ઓબા પાકે ના પાકે. સુંદર સાતજી 14 વર્ષ સુધી આ કથા સાંભળી. સુંદર સાહેબ 14 વર્ષ એટલે નાની સમય થોડો સમય છે. આ
14 વર્ષ સુધી કે જે પ્રશ્નોનું સમાધાન લઈને આયા છે, 14 વર્ષ સુધી હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, એ પ્રશ્નનું સમાધાન નથી થયું. હવે જેનો આત્માનો માલિક છે એને વિચાર્યું કે આવા તો 14 નહીં, મારી શ્યામા મહારાણી 28-56 વર્ષ જો ભાગવત કથા સાંભળશે તો એના પ્રશ્નનું સમાધાન થવાનું નથી. સુંદર સાચી. પણ આ એક શ્યામાજી દ્વારા એક સુંદર સાચી પ્લેટફોર્મ તૈયાર કરે છે આપણા માટે કે જે તનની અંદર સ્વયં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન થવાના છે. સુંદર સાજી, તો સુંદર સાજી એ જે સોનું હોય છે એ સોનાને 16.5 વાર અગ્નિની અંદર તપવું પડે ત્યારે એવું 100 ગ્રેડનું બને, 24 કેરેટનું પ્યોર બને. સુંદર સાજી 100 ટચનું કહીએ છીએ ને આપણે, તારે બને. સુંદર સાજી હવે એ પરિપક્વતા આવી જવાની છે, 40 વર્ષની ઉંમર થવાની છે. હવે રાજજીએ વિચાર્યું કે હવે શ્યામા મહારાણી હવે એને લાયક થઈ ગઈ છે. એમ એ પહેલો સંસારને જોઈ લીધો, બધું માની લીધું, દરેક ધર્મ સંપ્રદાયોની અંદર ફરીને આવી છે કે મને એવા શોધે છે, હું ક્યાંય એને મળ્યો નથી. હવે સ્વયં આવીને સુંદર સાજી એ પ્રશ્નોનું સમાધાન કરવાના છે કે છે. વચન ગ્રહે સબ સાર, તો 14 વર્ષ સુધી એ ભાગવત કથા સાંભળે છે. યા ઉપરાંત કૃપા ભઈ, અને ત્યાર પછી સુંદર સાજી કેવી કૃપા થઈ તાકો કહો વિચાર. તો એ વાત હવે હું કહું છું. મહામતી કહે એ સાથજી, મહામતીની આત્મા કહે છે કે મારા સુંદર સાથ એ નવતનપુરી કી હકીકત છે ને, આ નવતનપુરીમાં જે હકીકત બનેલી ને એ કહું છું એમ કે છે લાલદાસજી. આ હકીકત બનેલી શ્યામજીના મંદિરની અંદર એ હું તમને જણાવું છું. और भी आगे की कहो, એ હકીકત જે છે ને એ હકીકત હજુ પૂરી થઈ નથી, હજુ આગળ છે. એ કે છે भाई जो बीतक ईत, અને જે કઈ હજુ હકીકત બની છે એ તમને હું કહેવા માંગુ છું. પણ આવો સુંદર સાજી હવે દર્શનનો પ્રસંગ આવે છે, પણ મારો સમય પણ અહીંયા આગળ પૂરો થાય છે. તો આવો સુંદર